પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં તમે ધન્ય છો એમાં ભાગ 4 હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આપ સર્વો મને ઉત્તેજન આપો છો, મારા માટે પ્રાર્થના કરો છો, માટે હું આ સમયે આપ સર્વનો પણ ખૂબ આભાર માનું છું. હમણાં નવા કરારમાં માથીન લખેલી સુવાર્તા એનો 18મો અધ્યાય એ મારા વાંચવામાં આવ્યો અને એમાં એક વાત લખવામાં આવી કે એક શેઠ પાસે કહે છે કે તેના દીવાદારને લાવવામાં આવ્યો કે જે 10,000 તાલંતનો દીવાદાર હતો. અને આ ચાકરે શેઠના પગે લાગીને કહ્યું કે મને થોડી ધીરજ રાખો અને હું તમારું બધું દેવું વાળી આપીશ. શેઠને એના પર દયા આવી અને એનું દેવું માફ કર્યું. હવે આ જ ચાકર એ બહાર જઈને તેના સાથી ચાકર કે જે 100 દિનારનો દીવાદાર હતો કહે છે કે તેણે તેની પાસે ગયો અને જ્યારે તેણે એના પગે લાગીને કહ્યું કે ધીરજ રાખો, હું વાળી આપીશ, પણ તે ચાકરે માન્યું નહીં અને એના આ સાથી ચાકરને કહે છે કે દેવું વાળે નહીં ત્યાં સુધી એ કેદખાનામાં નંખાવ્યું. જ્યારે આ શેઠે આ જાણ્યું ત્યારે એ ચાકરને બોલાવે છે અને કહે છે કે મેં તારા ઉપર જે દયા કરી એવી દયા તું તારા સાથી પર ના કરી શકે કે છે. ત્યારે મને તમે ધન્ય છો એ વાત યાદ આવી. દયાળુને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે. માંથી 5 અને 7માં આ કલમ લખવામાં આવી છે. જો આપણે આપણા ભાઈઓ, આપણા મિત્રો, આપણા પડોશીઓ, આપણા સગા સંબંધીઓ અને સહકર્મચારીઓને માફ નહીં કરીએ, તેમના ઉપર દયા નહીં દર્શાવીએ, તો આપણે પ્રભુ પાસે કેવી રીતે દયા એ માગી શકીશું? કારણ કે પવિત્ર બાઇબલમાં માર્કની લખેલી સુવાર્તા એનો 4થો અધ્યાય 24મી કલમમાં આમ લખ્યું છે કે જે માપથી તમે માપીને આપો છો એ જ માપથી તમને માપીને આપવામાં આવશે. પછી એ વસ્તુ હોય, માન હોય, સન્માન હોય કે બીજી કોઈ પણ વસ્તુ કેમ ના હોય. આપણે જ્યારે હું આકાશ પરના બાપ તમારું નામ પવિત્ર બનાવો એ પ્રાર્થના કરીએ છીએ ત્યારે એમાં પણ શું છે? એમાં પણ બહુ સ્પષ્ટ આપણે કહીએ છીએ કે જેમ અમે અમારા ઋણીઓને માફ કરે છે તેમ તમે પણ અમારા ઋણોને માફ કરો. આપણે બીજાઓ પ્રત્યે એ દયાભાવ રાખીએ. હિબ્રુમાં દયા માટે ચેસેજ શબ્દ આપવામાં આવે છે, જેનો અર્થ એમ થાય છે કે માત્ર હમદર્દી નહીં, માત્ર દુઃખની લાગણી નહીં, પરંતુ બીજાઓના સુખ દુઃખમાં એ ઓતપ્રોત થઈ જવું કે છે. એમના દુઃખમાં એમના જેવી જ લાગણી અનુભવી અને તેમની જગ્યાએ આપણે આપણી જાતને મૂકીને કહે છે કે એ પરિસ્થિતિનો અનુભવ કરવો કે છે. અંગ્રેજીમાં એ લાગણી શબ્દ માટે એમ્પેથી શબ્દ વપરાય છે, જેનો પણ અર્થ બહુ ઊંડો છે. માત્ર સિમ્પેથી કે લાગણી નહીં, પરંતુ એમ્પેથી હોવી જોઈએ, એટલે કે સાચી લાગણી, હમદર્દી. મને આ વખતે ઈશ્વરના ભક્ત અયુબની વાત યાદ આવે છે કે જ્યારે તેના હળે જોતરેલા એ કહે છે કે બળદો અને ઘેટા બકરા અને કહે છે કે એના 7 પુત્રોને 3 પુત્રીઓ મરણ પામ્યા હતા. એના આખા શરીરે એ કહે છે કે પગની પાનીથી કે છે માથાના તાલકા સુધી કે છે બહુ કહે છે કે ગુમડા થયેલા હતા. બહુ દુઃખદાયક એ દર્દ હતું. અને કહે છે કે એ ખંજવાળવા માટે, ઠીકરીથી ખંજવાળવા માટે રાખમાં બેઠેલો હતો. એના દીદાર એવા હતા કે એને કોઈ ઓળખી ના શકે. અને એવા સમયે એના 3 મિત્રો એની મુલાકાતે આવે છે કે છે કે અને જ્યારે એ આ અયુબની આ દશા જુએ છે ત્યારે કહે છે કે એ લોકો પોક મૂકીને રડ્યા. દરેકે કહે છે કે એમનો જામો ફાડ્યો કે છે, માથા ઉપર ધૂળ નાખી કે છે કે અને 7 દિવસ અને 7 રાત તેઓ અયુબની સાથે જમીન પર બેસી રહ્યા. અને હું એમ કહીશ કે આ એમ્પેથી છે કે બીજાના દુઃખમાં દુઃખી થવું. આપણે આપણા મિત્રો, આપણા સગાવાલાઓ, આપણા પડોશીઓ અને વેરીઓ જ્યારે મુશ્કેલીઓ તેમના પર આવી પડે છે, જ્યારે ચારે બાજુથી પ્રશ્નો અને સમસ્યા તેઓ ઘેરાઈ જાય છે, ત્યારે આપણે બધા કેવી લાગણી અનુભવીએ છીએ? મારો વહાલો ઈસુ આપણે બધાને આવું દયાળુ હૃદય આપો, કારણ કે બાઇબલ કહે છે દયાળુ ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે. દયાળુ બનીશું તો આપણે પણ બધા દયા પામી શકીશું. અને આ વચનો સમજવા માટે મારો વાલો ઈસુ તમને બધાને અને મને આપ સર્વાને આપણ બધાને પ્રભુ એની અદ્ભુત કૃપા આપો અને એ પ્રમાણે કરવાને
પ્રભુ સહાય કરો. ફરી આવતા શુક્રવારે આપણે મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી બધાની, તમારા પરિવારોની સંભાળ રાખો. બધાને ઈસુ પ્રભુ આશીર્વાદ આપો. આમીન.